નમસ્તે, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જે પણ લાગુ પડતું હોય, ગુડ નાઇટ લાગુ પડતું હોય તો ગુડ નાઇટ પણ રાખજો. હવે 11th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે. આજે આપણે એક એવા બેઝિક ટોપિકની ચર્ચા કરવી છે કે જે ટોપિક વિના ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બાબતો જેને કહેવાય ને કે સમજી ન શકાય. અને આ બધું બેઝિક એવું છે કે જે ડાયરેક્ટલી એનસીઆરટીમાં નથી આપ્યું, કારણ કે એનસીઆરટીવાળાને એવું છે કે તમને ખબર છે ને તમને એવું છે કે એનસીઆરટીવાળા કહેશે, એટલે કોઈ કાંઈ કહેતું નથી. અને એમનેમ જેને કહેવાય કે આખો આ રંગમંચનો જે કાર્યક્રમ છે ને એ પૂરો થઈ જાય છે અને છેલ્લે રંગ ઉડી જાય છે અને ડાઘ રહી જાય છે, એના જેવી વસ્તુ થાય છે. તો આપણે ડાઘ નથી રહેવા દેવા, રંગ જેને કહેવાય કે રંગાયેલો રહીએ એવી બધી વસ્તુઓ કરવી છે. એટલા માટે અમુક જેને કહેવાય કે શરૂઆતની અંદર આપણે એવા બેઝિક ટોપિક, બેઝિક વસ્તુ વિશે સમજશું. તો હું તમને આજે જે બહુ નાનો ટોપિક છે, બહુ વધારે સમય પણ નહીં લઉં, મારે તમને સમજાવવું છે જન્યુ અને બીજાણુ. આજે તમે 11thની અંદર કે ઇવન 12thની અંદર પ્રજનન રિલેટેડ કોઈ પણ ચેપ્ટર ભણશો તો એની અંદર બીજાણુ, જન્યુ આવી બધી વસ્તુઓ આવશે. ઇવન તમારા લોઅર ક્લાસની અંદર પણ આ બધી વસ્તુ આવેલી છે. પણ એક્ઝેક્ટલી શું છે જન્યુ, શું છે બીજાણુ, તમે 11th સ્ટાન્ડર્ડની અંદર વધારે ડિટેલમાં અભ્યાસ કરશો ને તો તમને એમ થશે કે આ શું, ઘડીક બીજાણુ આવે ને ઘડીક જન્યુ આવે, તો આ છે શું? તો બહુ મોટો વિષય છે, પણ મારે તમને થોડુંક બેઝિક કહેવું છે કે જેથી આગળ ધીમે ધીમે તમે સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું ડિફરન્સ છે. તો શરૂઆતમાં આપણે એવા ટોપિકો આવા લેવા છે કે જે 11thનું કે ઇવન 12thનું બાયોલોજી સમજવા માટે પહેલાં અમુક બેઝિક વસ્તુઓ જે છે એનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો ટોપિક છે જન્યુ અને બીજાણુ વચ્ચેનો તફાવત. તો વધીએ આગળ આપણે એક્ઝેક્ટલી શું છે જન્યુ. ચાલો, જન્યુ જે છે ને એની અંદર પહેલાં તો હું તમને બીજી બે વસ્તુ કહેવા માંગીશ, પછી આગળ વધશું. પહેલું હું તમને એ કહેવા માગું છું કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કોને કહેવાય. લિંગી પ્રજનનની સનાતન વ્યાખ્યા આપું છું કે જે પ્રજનનમાં જનીન દ્રવ્યની આપ લે થાય એને લિંગી પ્રજનન કહેવાય. આ સનાતન વ્યાખ્યા છે. તમે આના સિવાયની પણ વ્યાખ્યાઓ વાંચેલી હોય કે જે પ્રજનન જન્યુઓ દ્વારા થાય એને લિંગી પ્રજનન કહેવાય. પણ આ છે ને સનાતન વ્યાખ્યા નથી. શું કામ નથી? તો કે આજે દરેક સજીવની અંદર લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા જ થાય એવું જરૂરી નથી. જેમ કે બેક્ટેરિયા હોય, મોનેરા સૃષ્ટિના જે પણ સભ્યો છે, તો એની અંદર લિંગી પ્રજનન થાય, પણ આ લિંગી પ્રજનન જન્યુ દ્વારા ન થાય. તો જે પ્રજનનમાં જનીન દ્રવ્યની આપલે થાય, આ એક બેક્ટેરિયા, આ બીજો બેક્ટેરિયા, બેક્ટેરિયા 1, બેક્ટેરિયા 2, ધીસ ઇઝ પીલી, આ એનું ડીએનએ છે, આ ડીએનએ પીલી દ્વારા આમાં જાય છે, તો આ લિંગી પ્રજનન થયું કે આની અંદર આનું ડીએનએ આવ્યું, તો આ લિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન, જેમાં કોઈ જ જનીન દ્રવ્યની આપલે થતી નથી, આને અલિંગી પ્રજનન કહેવાય. હવે કુદરતની એક કમાલ છે. શું કમાલ છે એ કહું કે લિંગી પ્રજનન છે ને એ દરેક પ્રકારનો સજીવ હોય ને, દરેક પ્રકારના એટલે કે પ્રકારના સજીવમાં જોવા મળે. જ્યારે અલિંગી પ્રજનન છે ને દરેકમાં નથી જોવા મળતું. આ કુદરતની કમાલ છે. હવે લિંગી પ્રજનન કેમ દરેકમાં જોવા મળે, અલિંગી પ્રજનન છે એ કેમ દરેકમાં નથી જોવા મળતું, એની પાછળની વિશેષતા શું છે, ઈશ્વરનો સંદેશ શું છે, એની આપણે ચર્ચા કરવી છે. ચાલો જોજો. પહેલા તો લિંગી પ્રજનન જે છે ને
લિંગી પ્રજનન કે જે દરેક સજીવમાં જોવા મળે છે. એનો ફાયદો શું? તો કે તમને વેરાયટી મળે. શું મળે? વેરાયટી. એટલે શું? તો કે તમારી જે સંતતિ ઉત્પન્ન થાય ને એ સંતતિમાં લક્ષણોમાં વેરાયટી એટલે કે લક્ષણોમાં ભિન્નતા જોવા મળે, અલગતાપણું જોવા મળે, ભિન્નતા જોવા મળે. તમને એમ થાય કે આવી ભિન્નતા જોવા મળે એનો કામ શું, એનો ફાયદો શું? તો કે આવી જે ભિન્નતા એટલે અલગ પ્રકારના લક્ષણો, આવી ભિન્નતા જે તે સજીવને આપેલ પર્યાવરણમાં ટકી રહેવામાં મદદ રૂપ થાય. જેમ કે આપણે અહીંયા રહીશું કે જ્યાં ટેમ્પરેચર વધારે હોય છે, આપણે એવા રિજિયનમાં રહીશું. ન કરે નારાયણ અને કાલ સવારે અહીંયા બરફ વર્ષા થાય મીન્સ કે કાયમને માટે એવું થાય કે ભાઈ ટેમ્પરેચર છે એ ડાઉન થાય, તો આને કહેવાય બદલતી પર્યાવરણીય પરિસ્થિતિ. તો આપણે ટકી જાય. લિંગી પ્રજનન કરતો સજીવ છે ને એ ટકે. તો આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એમ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. જરૂરી નથી દરેક ટકે, એનું કેટલી માથાકૂટું છે કોણ ટકે ન ટકે, પણ આ તમને એક્ઝામ્પલ આપ્યું કે લિંગી પ્રજનનનો આ ફાયદો કે બદલતા પર્યાવરણની સાથે સજીવ છે ને ટકી રહે. લિંગી પ્રજનન થાય અને જે સંતતિ ઉત્પન્ન થાય તો એની પાસે આવી ક્ષમતા હોય. જ્યારે અલિંગી પ્રજનન છે ને, અલિંગી પ્રજનન એમાં જે સંતતિ ઉત્પન્ન થાય ને એ એક્ઝેક્ટલી માતૃ કે પિતૃ જેવી હોય. માતૃ એટલે માતા નહીં અને પિતૃ એટલે પિતા નહીં. માતૃ ઇઝ ઇક્વલ ટુ પિતૃ ઇઝ ઇક્વલ ટુ પોતાનો પૂર્વજ કે જેમાંથી એ ઉદ્ભવેલો છે એને માતૃ કે પિતૃ કહેવાય. તો અલિંગી પ્રજનન થાય તો એની અંદર જે નવો સજીવ ઉત્પન્ન થશે એ એક્ઝેક્ટલી એના, ધારો કે મમામાંથી ઉત્પન્ન થયો હોય તો મમા જેવો થાય, ડેડુમાંથી ઉત્પન્ન થયો હોય તો ડેડુ જેવો થાય, એક્ઝેક્ટલી એના જેવો થાય. પણ સામાન્ય રીતે અલિંગી પ્રજનન એવા સજીવોમાં થાય કે જેમાં મમા કે ડેડુ એવું વ્યાખ્યાયિત હોતું નથી. ચાલો હવે લિંગી પ્રજનનનો ફાયદો શું થાય ને એ મેં તમને કીધું. ધીસ ઇઝ ફાયદો. આ ફાયદો છે કે એમાં એવી સંતતિ ઉત્પન્ન થશે કે જે બદલતી પર્યાવરણીય પરિસ્થિતિની સામે ટકી શકે. મેઇન મારે તમને સમજાવવું છે અલિંગી પ્રજનનનો ફાયદો. ચાલો, અલિંગી પ્રજનન નો ફાયદો કે જે એક કાયદો છે. ચાલો જોજો, બાયોલોજી છે ને, બાયોલોજી એટલે કે જીવનું વિજ્ઞાન, સાયન્સ, આ એવું સમજાવે છે કે કોઈ પણ સજીવ હોય ને, કોઈ પણ સજીવ એને બે જ વસ્તુ કરવાની હોય આખા દિવસમાં. કોઈ પણ સજીવ હોય ને એ ઓલવેઝ આ બે વસ્તુ માટે જેને કહેવાય કે હંમેશા તત્પર હોય, જે એનો બેઝિક ધર્મ છે એવું કહી શકાય, સાયન્ટિફિક ધર્મ છે એવું કહી શકાય. પહેલું છે ખોરાકની શોધ. આજે માણસ સિવાયના કોઈ પણ સજીવની તમે ચર્ચા કરો ને તો તમે એને જોવો ને તો એ ખોરાકની શોધમાં જતો હોય, આપણી જેમ ફરવા ન જતો હોય કે બીજા કામ ધંધે ન જતો હોય. તો કોઈ પણ સજીવ છે ને એની બે બેઝિક નીડ્સ છે, એક છે ખોરાકની શોધ અને બીજું છે પ્રજનન. પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન કરવી, આ બે એના કાર્ય છે કોઈ પણ સજીવના. જેમાં માણસ છે તો એમાં આ બે સિવાયના બીજા કેટલાય કામ હોય છે જે હું ને તમે કરીએ જ છીએ. હવે ખોરાકની શોધ તો ઠીક છે, આની ચર્ચા કરીએ. પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન કરવી. ચાલો હું એક ફૂગ દોરું છું. ધીસ ઇઝ બિલાડીનો ટોપ. આ એક ફૂગ છે અને આ એક માણસ છે. કરલી વાળવાળો છે. હવે આ બે રસ્તા ઉપર છે. ન કરે નારાયણને અચાનક
એક ટેન્કર નીકળ્યું જેની અંદર HCl હતું અને આ ટેન્કર ઢોરાણું તૂટ્યું, એક્સિડન્ટ થયું, ખટારો ઊંધો પડ્યો એટલે HCl છે ઢોળાવાની શરૂઆત થઈ. તો સિમ્પલ છે, આ માણસ છે ને એ ભાગી જશે. શું જશે? એ અહીંયાથી ભાગી જાય. ગાંડો હોય તો ઊભો રહીએ. શું બિલાડીનો ટોપ ભાગી શકે? નો. ચાલો આને આપણે એક વૃક્ષ ધારીએ, વનસ્પતિ ધારીએ, શું એ ભાગી શકે? નો. ચાલો અહીંયા એક બેક્ટેરિયા હતો, એ ભાગી શકે? તમે કહો હા ભાગે, પણ શું એને ખબર પડે ધીસ ઇઝ HCl કે એનો અણુભાર આટલો હોય? એ અડે તો ભડકા થાય? નો, ધે ડોન્ટ નો. બેક્ટેરિયા ડઝન્ટ નો. તો કુદરતની જે કમાલ છે કે જે સજીવ પર્યાવરણ દ્વારા આવતા આવા હુમલાઓને પહેચાની નથી શકતી, ઓળખી નથી શકતી, એવા સજીવો માટે કુદરત એક વરદાન લઈને આવ્યું છે. વરનું દાન, વરદાન. એ વરદાન એટલે બીજું કોઈ નહીં, બીજાણુ વરદાન. મેં તમને એવું શીખડાવ્યું આજે કે બીજાણુ છે ને એ કેવા સજીવમાં બને. હજી તો બીજાણુ નામનું પિક્ચર ચાલુ જ નથી કર્યું, પણ મેં તમને એવું સમજાવ્યું કે બીજાણુ એવા સજીવમાં બને કે જેને કુદરતે કાં તો ઓળખવાની સેન્સ નથી આપી, કેમિસ્ટ્રીનું જ્ઞાન નથી આપ્યું, ફિઝિક્સનું જ્ઞાન નથી આપ્યું, જેને ચાલતા નથી આવડતું, જેને બોલતા નથી આવડતું, જેને ખબર નથી પડતી કાંઈ કે આ મારા માટે હાનિકારક છે, આ મારી સેહત માટે હાનિકારક છે, એવા જેટલા પણ સજીવ હોય ને એની અંદર બીજાણુ બને. આ મેં તમને આટલું સમજાવ્યું આજે કે બીજાણુ શું છે એની તો વસ્તુ જ અલગ છે, પણ બીજાણુ એવા સજીવમાં બને. મેં આખું તમને ચલચિત્ર રજૂ કરી દીધું. હવે હું એમ કહું કે ગાયમાં બને તો કે ના, ધે ડોન્ટ નો અણુભાર ઓફ HCl, પણ એને એટલી ખબર પડે કે આમાં HCl ના ધુવાણા થઈ ભગાય. આજે અચાનક આ રોડ ઉપર માણસ ઊભો છે, ફૂગ ઊભી છે, ઊભી નથી પણ ફૂગ છે ટૂંકમાં, અને ટેમ્પરેચર અહીંયા વધે છે, ભડકો થાય છે, કોઈ બાજુમાં ભડકો કરે છે, તો આ ભૂરો તો વયો જાય, પણ આ ભૂરાનું શું? એનું કાંઈ ન થાય. તો એને મળતા પહેલા ઇમિડિયેટલી, તાત્કાલિક એ કાંઈક એવું કરીને જશે કે જેથી એનું જે જીવન છે ને એ અમર થઈ જશે. એટલે શું? તો કે બીજાણુ. હવે મુદ્દા ઉપર હું આવું, મુદ્દાની આપણે વાત કરવી છે. ચાલો તો પહેલું સિમ્પલ વસ્તુ સમજાવું કે આ છે બિલાડીનો ટોપ અને આ છે એના કોષો. ચાલો પહેલા તો બીજાણુ છે ને, બીજાણુ, જન્યુ ફક્ત લિંગી પ્રજનનમાં જ બને છે. અમુક અપવાદ, પણ બહુ વાર છે એના માટે, હજી તમારો સમય નથી. જન્યુ છે ને ફક્ત લિંગી પ્રજનનમાં જ બને. બીજું, જન્યુ કોષોની બહુ ડેલિકેટ હોય. ડેલિકેટ એટલે બહુ સાચવવા પડે એને. જરાક કોક કામ ટૂંકમાં જેને કહેવાય ને આપણે કેમ સોન પાપડીને બહુ સાચવવી પડે, એને જરા કામ કરી તો તૂટી જાય, એના જેવા હોય જન્યુ કોષ. કે ટેમ્પરેચર વધે, કે ભેજમાં વધઘટ થાય, pHમાં વધઘટ થાય, કે માધ્યમમાં XYZ થાય, તો જન્યુ છે એ સહન ન કરી શકે, બિચારા મરી જાય. એટલે બહુ જેને કહેવાય નાજુક રચના છે. જન્યુ છે બહુ નાજુક હોય. બીજું, જન્યુનું એક જ કામ, જન્યુ સજીવના શરીરમાંથી જેવા મુક્ત થાય ને, આ કેમ મિસાઇલ મુક્ત થાય તો એના ટાર્ગેટ જ જવાની હોય, એ કાંઈ વચ્ચે ચા પીવા ન ઊભી રહે. તો એવી રીતે જન્યુ જે છે એનું એક જ કામ કે ઓલવેઝ ફલન તરફ આગળ વધે. એટલે કે જન્યુ છે એ બીજા એક જન્યુને ગોતે. નર જન્યુ હોય તો માદા જન્યુને ગોતે, માદા જન્યુ હોય તો નર જન્યુને ગોતે, અને બે કમ્બાઈન થઈ જાય, જેને ફલન કહેવાય. અને ધારો કે કોઈ જન્યુને બીજો જન્યુ નથી મળ્યો તો એ ફના થઈ જાય, એટલે કે એ નાશ પામી જાય. બીજું કાંઈ કામ ન કરે, નડે નહીં, તમને નુકસાન ન કરે. આજે કોઈ કોષ છે એ કોઈ સજીવમાંથી નીકળો અને તમે પાછળ ગયા અને માલુમ પડ્યું
કે એ તો કોઈ બીજા કોષ હારે જોડાઈ ગયો તો સમજવું કે તે જન્યુ કોષ છે. જન્યુ કોષનું આ એક જ કામ છે, એની પાસે બીજું કોઈ લક્ષ્ય નથી, એક જ લક્ષ્ય છે, ફલન તરફ આગળ વધવું. તો જન્યુ છે ને એ ફક્ત લિંગી પ્રજનનમાં જ બને, બીજે ક્યાંય ન બને. ચાલો બીજાણુની વાત ધીમે ધીમે આવીએ. તો પહેલી વસ્તુ મેં તમને એ શીખડાવી કે બીજાણુ છે ને એ એવા સજીવમાં બને કે જે સજીવ વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ આવે ને તો તે ભાગી શકતા નથી, દૂર જઈ શકતા નથી. ધે ડોન્ટ હેવ સેન્સ, એને બહુ કાંઈ ઝાઝી ખબર પડતી નથી, ગતાગમ નથી પડતી, તો એ લોકોની અંદર બીજાણુ બને. બેક્ટેરિયામાં બીજાણુ બને. ચાલો હું તમને સેજ સાયન્ટિફિક વેમાં કહું. મોનેરા સૃષ્ટિના સભ્યોમાં બીજાણુ બને, એના પછી પ્રોટિસ્ટામાં બને, જૂનું જાણીતું સસ્તું ફૂગમાં બને અને વનસ્પતિમાં બને. પ્રાણીઓમાં બીજાણુ કોઈ દિવસ ન બને. ચાલો નેક્સ્ટ. બીજાણુ છે ને એ અલિંગી પ્રજનનમાં પણ બને અને લિંગી પ્રજનનમાં પણ બને. બેયમાં બને. આ થોડીક હાઈ લેવલની વાત છે અને આ પણ થોડીક માપે લેવલની વાત છે. તો જો હું સમજાવું. આ ફૂગ છે, આ એના કોષ છે. બીજાણુ અને જન્યુ તે એક પ્રકારના કોષ છે. પ્રસાદી નથી, જાદુ નથી, વરદાન નથી, આશીર્વાદ નથી, શ્લોક નથી. બીજાણુ કોષ એક કોષ છે, જન્યુ કોષ તે એક કોષ છે. બીજાણુ કોષ અલિંગી પ્રજનનમાં પણ બને, લિંગી પ્રજનનમાં પણ બને. જન્યુ કોષ ફક્ત લિંગી પ્રજનનમાં જ બને. ચાલો જેવી રીતે મેં તમને આ કીધું ને એમ હું તમને આનું જરાક કહી દઉં કે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ ચારમાં જન્યુ બને. બીજાણુ છે એ છેલ્લી સૃષ્ટિમાં નથી બનતું અને જન્યુ છે એ પહેલી સૃષ્ટિ એટલે કે બેક્ટેરિયામાં નથી બનતું. બે ચારમાં બને, આવી રીતની વાત છે. હવે બીજાણુ કોષ છે ને આમાં કેમ મેં તમને એની લાક્ષણિકતા રજૂ કરી કે બિચારા નાજુક હોય અને એનું એક જ કામ હોય કે ફલન તરફ આગળ વધે. એવી રીતે બીજાણુ કોષ હોય ને, બીજાણુ કોષ એની બે લાક્ષણિકતા છે. એક લાક્ષણિકતા અત્યારે કહું કે કોષ હોય ને એ કોષની ફરતે કવચ હોય, કવચ કુંડળ, કવચ હોય, રક્ષણ મળેલું હોય. ધારો કે હું એમ કહું છું કે આ બીજાણુ કોષ છે તો એની ફરતે કવચ હોય. રક્ષણાત્મક કવચ હોય જેના લીધે અંદરની બાજુએ જે કોષ છે ને એ આખો સુરક્ષિત રહે. અંદરની બાજુએ બધી વસ્તુ જે છે એ સુરક્ષિત રહે. આ એનું પહેલી લાક્ષણિકતા, કવચ જે સુરક્ષા પ્રદાન કરે. ચાલો સમજીએ. તો આ છે ફૂગ, બિલાડીનો ટોપ છે. હવે ધારો કે વિપરીત પરિસ્થિતિ આવે છે, જેમ કે તાપમાન છે એ વધે છે, પીએચમાં ચેન્જ થાય છે, કે પાણી નથી મળતું, કે એને ખોરાક નથી મળતો. તો એવા કેસમાં આ જે કોષ છે ને, ધારો કે મેં આ જે કોષ છે ને આ કોષ ની ફરતે કવચ બની જાય. શું બની જાય? કવચ. કવચ મીન્સ કે હવે આ કોષ છે ને એ સાદો કોષ નથી, હવે આ કોષ બની ગયો બીજાણુ કોષ. બીજાણુ કોષ. અને અહીંથી થઈ ગયો ફના. ફના એટલે ઉડી ગયો. બીજાણુ કોષ હોય ને એ ઉડી શકે, જન્યુ કોષ ઉડે નહીં. જન્યુ કોષ તરી શકે, જન્યુ કોષ પાસે તરવાની ક્ષમતા ખરી. જ્યારે બીજાણુ કોષ છે એ ઉડી શકે, બીજાણુ કોષ તરી પણ શકે. આ બધા એ મલ્ટી ટેલેન્ટેડ છે બીજાણુ કોષ, કારણ કે એનું બીજાણુનું સર્જન જ ત્યારે થાય અલિંગી પ્રજનનમાં કે જ્યારે વિપરીત પરિસ્થિતિ આવી હોય અને ત્યારે કાં તરવું પડે કાં ઉડવું પડે તો જ આપેલ પરિસ્થિતિ છે અહીંયાથી બહાર નીકળી શકાય. તો
તો થશે શું કે આ કોષની ફરતે કવચ આવી ગયું અને આ કોષ છે એ હવામાં ઉડે છે. ધીસ ઇઝ બીજાણુ કોષ. હવે થયું શું તો કે અહીંયા તાપમાન વધ્યું, આ મરી ગયા. HCl નું ટેન્કર ઢોરાણું, આ મરી ગયા. પણ એની આત્મા, એનો બીજાણુ, એનું આગળનું ભવિષ્ય છે એ હવામાં ઉડે છે. ત્યારે ટૂંકમાં કુદરતે કરી એક કમાલ. શું કમાલ? તો કે આ બીજાણુ કોષ છે ત્યારે હવામાં ઉડે છે. હવે શું થશે? આ સેટલ ડાઉન થશે, ક્યાંક પડશે. આ બીજાણુ કોષ છે કે જેની ફરતે આ કવચ છે એ પડશે ક્યાંક. એ જે પણ જગ્યાએ પડશે ત્યાં જો યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ હશે તો આ કવચ છે ને તૂટશે. કવચ તૂટશે અને પાછો જે મૂર્તિઓ પહેલા જેવો જે આનો કોષ હતો એ એઝ ઇટ ઇઝ નીકળશે અને આ જે કોષ છે એનું ફરીથી જેને કહેવાય ડિવિઝન થશે અને ફરીથી જેને કહેવાય કે આના જેવી ફૂગ છે અહીંયા બની જશે. સિમ્પલ. આના જેવી ફૂગ અહીંયા બની જશે. એટલે બીજાણુ આવી જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય ને ત્યારે બને. અલિંગી પ્રજનનમાં, લિંગી પ્રજનનની તો વાત જ અલગ છે. એ તો બહુ જેને કહેવાય બહુ સરસ વાત કરેલી છે, જે પણ ભણશું. પણ પહેલાં આપણે અલિંગી પ્રજનન શું કહેવા માગે છે એની ચર્ચા કરીએ. તો મેં તમને એટલું જ સમજાવ્યું આજે, મેં તમને એટલું જ સમજાવ્યું કે લિંગી પ્રજનન હોય ને એનો ફાયદો છે ભિન્નતા. ભિન્નતા એટલે અલગ પ્રકારના લક્ષણો જે ટકી રહેવામાં મદદરૂપ થાય. અલિંગી પ્રજનન છે ને એનો ફાયદો શું? તો કે અલિંગી પ્રજનન છે ને ઇમિડિયેટલી, તાત્કાલિક થઈ જાય. તાત્કાલિક થાય. લિંગી પ્રજનનમાં તાત્કાલિક ન થાય, એનું ફળ છે એ મળતા વાર લાગે. અલિંગી પ્રજનન છે એ તાત્કાલિક થાય, એમાં વાર લાગે. લિંગીમાં વાર લાગે, અલિંગીમાં વાર ન લાગે. પ્લસ અલિંગી પ્રજનન એવા સજીવમાં થાય કે જેની પાસે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ આવે છે તો એ બહાર જવા કે અહીંયાથી ભાગી છૂટવા માટે કે આપેલ પરિસ્થિતિને ટેકલ કરવા માટે સક્ષમ નથી એવા લોકોની અંદર અલિંગી પ્રજનન થાય. જ્યારે લિંગી પ્રજનન એમાં જ થાય એવું નથી, એ બધામાં થાય. એ બધાનો બેઝિક એક મૂળભૂત જેને કહેવાય કે એક હક છે. બીજું, બીજાણુ જે છે અને જન્યુ છે એ બંને કોષ છે. આનું સ્ટ્રક્ચર ડેલિકેટ હોય, એ વિપરીત પરિસ્થિતિનો સામનો ન કરી શકે. જ્યારે બીજાણુ કોષ હોય એની ફરતે કવચ હોય જે વધારે તાપમાન, વધારે બદલતી પીએચ, વધુ પડતું એસિડિક હોય, બેઝિક હોય કે શુષ્કતા હોય, ભેજ ઓછો હોય, XYZ, એની સામે ટકી રહેવા માટે સક્ષમ હોય. બીજાણુ કોષ અલિંગી પ્રજનનમાંય બને, લિંગી પ્રજનનમાંય બને. જન્યુ છે એ ફક્ત લિંગી પ્રજનનમાં બને. તો અમે તમને બેઝિક માહિતી આપી. હજી જન્યુ શું બીજાણુ શું એનું તો મેઇન જે પિક્ચર છે એ તો હજી ચાલુ કરવાનું બાકી જ છે. પણ આ જે મેં બેઝિક વસ્તુ આપી ને એ વસ્તુ તમે મગજમાં રાખશો ને એટલે ધીમે 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 જે પણ પ્રજનન રિલેટેડ ચેપ્ટરો છે કે 11th ચર્ચા કરીએ તો બીજું ચેપ્ટર છે તો એની અંદર બીજાણુ જન્યુ અમુકની લાઈફ સાયકલ, ખાસ કરીને ફૂગ છે એની લાઈફ સાયકલ, જીવનચક્ર આવે. ત્રીજું ચેપ્ટર તો આખું એવું છે. ચોથા ચેપ્ટરની અંદર એટલી બધી પ્રજનનની વાતો નથી પણ અમુક જગ્યાએ વાતો છે અને એમાં બીજાણુ ન આવે કારણ કે પ્રાણીનું ચેપ્ટર છે. પાંચમા ચેપ્ટરમાં એટલી બધી વાતો નથી પણ શરૂઆતના જે હેવી ચેપ્ટરો છે, ચેપ્ટર 2 અને 3, તો એ વસ્તુની સમજ માટે જન્યુ બીજાણુનો કન્સેપ્ટ ખબર હોવી જરૂરી છે. પ્લસ 12thની અંદર જે આપણું પહેલું ચેપ્ટર છે પરાગરજ, તો પરાગરજ બીજાણુ છે પણ એ લિંગી પ્રજનનની વાત છે જેની હજી આપણે એ પિક્ચર જ ચાલુ નથી કર્યું. તો મૂળ મુદ્દાની વસ્તુ કે જન્યુ અને બીજાણુ શું છે એનો બહુ બેઝિક આઈડિયા મેં આપ્યો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે બીજાણુ વિશે આપણે આગળ માહિતી મેળવશું. ત્યાં સુધી આરામ તો કરવાનું ન કહેવાય પણ ભણો, સારી રીતે અભ્યાસ કરો અને વિડીયો છે એ જોતા રહ્યો. આપણી ચેનલ છે જો સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરો. આવા સરસ ઇન્ફોર્મેશનવાળા બેઝિક વસ્તુવાળા વિડીયો આવશે. એ પતશે પછી ચેપ્ટર વાઇઝ પણ આપણે આની અંદર વિડીયો જે છે એ મૂકીશું. તો મળીએ આપણે ફરીથી આવતા લેક્ચરમાં. ત્યાં સુધી બહુ સરસ રીતે અભ્યાસ કરો અને બાકી મોજ કરો.